વોઇસ ઓફ ગુજરાત ન્યૂઝ ચેનલમાં સમાચારમાં વિશેષ જોઈએ તો હાલ ફાગણી પૂનમને લઈને મોટી સંખ્યામાં હજારોની લાખોની સંખ્યામાં પદયાત્રિકો ડાકોરના ઠાકોરના દર્શનાર્થે જઈ રહ્યા છે। ત્યારે ખાતરેજ ચોકડીથી લઈને અરેરી, વાઠવાડી, કેસરા, સિંહુજ જેવા મહુધા રોડ પર વિવિધ કેમ્પો લગાવવામાં આવ્યા છે। ત્યારે કેમ્પોની અંદર આપ દ્રશ્યમાં જોઈ શકો છો તેમ મોટી સંખ્યામાં ભક્તો આ કેમ્પોનો લાભ લઈ રહ્યા છે। ત્યારે આપ દ્રશ્યમાં જોઈ શકો છો તે કેસરા બાલાજી હનુમાન મંદિર ખાતે નાહવાની, સૂવાની, જમવાની, આરામ કરવાની તેમજ મોબાઈલ ચાર્જિંગ જેવી વિશેષ વ્યવસ્થા અને સેવા આપવામાં આવી રહી છે। તો ખાતરેજ ચોકડી મહેમદાવાદ પોલીસ સ્ટેશનના પીઆઈ શ્રી રાજેન્દ્રસિંહ સોલંકી તેમજ સમગ્ર પોલીસ પરિવાર દ્વારા ઠંડી છાશનું પણ વિતરણ કરવામાં આવી રહ્યું છે। ત્યારે આ કેમ્પની અંદર આપ દ્રશ્યમાં જોઈ શકો છો તેમ ધારાસભ્ય શ્રી અર્જુનસિંહ ચૌહાણ દ્વારા પણ આ સુંદર સત્કાર્યની અંદર જોડાઈને ડાકોર જતા પદયાત્રિકોને ઠંડી છાશનું વિતરણ કરવામાં આવ્યું હતું। ત્યારે મહેમદાવાદ પોલીસ દ્વારા વિવિધ જગ્યાએ વિવિધ પોઈન્ટો તેમજ તંબુ લગાવીને યાત્રિકોને કોઈ તકલીફ ન પડે અને તેઓની સુરક્ષાને લઈને વિશેષ આયોજન પણ કરવામાં આવ્યું હતું। આમ આપ દ્રશ્યમાં જોઈ શકો છો તેમ ધારાસભ્ય શ્રી અર્જુનસિંહ ચૌહાણ, પીઆઈસી રાજેન્દ્રસિંહ સોલંકી તેમજ સમગ્ર પોલીસ પરિવાર દ્વારા હાલ ગરમીની સિઝનને લઈને ઠંડી છાશના કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં મોટી સંખ્યામાં ડાકોર પદયાત્રિકો દ્વારા આ છાશનો લાભ લેવામાં આવ્યો હતો અને જય રણછોડ કહેતા જતા હતા। ત્યારે ખાતરેજ ચોકડીથી લઈને મહુધા રોડ પર વિવિધ રોડ રસ્તા પર મોટી સંખ્યામાં નાના મોટા મહિલાઓ, યુવાનો જય રણછોડના જયના સાથે પદયાત્રા કરતા નજરે જોવા મળ્યા હતા। ત્યારે શ્રદ્ધા અને આસ્થાને લઈને નાના બાળકોને પણ આપ દ્રશ્યમાં જોઈ શકો છો તેમ લોકો લઈને જતા જોવા મળ્યા હતા। અને ખાતરેજ ચોકડી જે છાશ કેન્દ્ર છે તેની અંદર પણ ધારાસભ્ય શ્રી અર્જુનસિંહ ચૌહાણ દ્વારા છાશ વિતરણનું સુંદર સત્કાર્ય આ ભગીરથમાં જોડાતા નજરે જોવા મળ્યા હતા। ત્યારે ખાતરેજ ચોકડીથી લઈને વિવિધ જગ્યાઓ ઉપર એટલે કે વાઠવાડી, સિંહ સુધીને આપ દ્રશ્યમાં જોઈ શકો છો તેમ પોલીસ દ્વારા મોટરસાયકલ દ્વારા પણ પેટ્રોલિંગનું આયોજન કરવામાં આવ્યું હતું, જેને લઈને સુરક્ષા અને ટ્રાફિકનું નિયમન કરી શકાય। ત્યારે આપ દ્રશ્યમાં જોઈ શકો છો તેમ નાના બાળકોને લઈને પિતા પણ આ સાયકલની અંદર બાળકોને બેસાડીને પદયાત્રા કરતા નજરે જોવા મળ્યા હતા। આમ ફાગણી પૂનમને લઈને ડાકોરના ઠાકોરના દર્શનાર્થે મોટી સંખ્યામાં ભક્તો જય રણછોડના જયના સાથે નજરે જોવા મળ્યા હતા। ત્યારે સુંદર રથમાં રાજા રણછોડને બિરાજમાન કરીને અમદાવાદ તરફથી મારવાડી સમાજના લોકો દર વર્ષની જેમ આ વર્ષે પણ લગભગ 100 જેટલા ભક્તોનો સંઘ આ ડાકોર પદયાત્રા કરતા નજરે જોવા મળ્યો હતો। ત્યારે આ રથને હંકારતા અને જય રણછોડના જયના સાથે રથને લઈને જતા સમગ્ર વાતાવરણ જાણે ભક્તિમય સમૂહ અને રણિયામણું જોવા મળ્યું હતું। ત્યારે આ રથને મહેમદાવાદ પોલીસ પરિવાર દ્વારા પણ ખેંચતો નજરે જોવા મળ્યો હતો। આમ ફાગણી પૂનમને લઈને મોટી સંખ્યામાં પદયાત્રિકો જય રણછોડના જયના સાથે ડાકોરના ઠાકરના દર્શને જતા નજરે જોવા મળ્યા હતા। વિરાંગ મહેતા, મહેમદાવાદ। બોલતા જા જય રણછોડ। શું નામ છે, શું પરિચય છે તમારો? અનિલભાઈ રાજુભાઈ સોલંકી, ગોમા મહારાજ પરિવાર તરફથી આ મારવાડી સમાજનો કેમ્પ રાખેલ છે અને અમારા યાત્રુઓ સેટેલાઇટથી અહીંયા પધારેલા છે અને સહપરિવાર સાથે ગામના લોકો સેટેલાઇટ, રામદેવનગર, બુધરપુરા, ફુલભાઈ ટેકરા અને રાણી જેવા અનેક વિસ્તાર અમારા મારવાડી સમાજના ફેલાયેલા છે, બાવરી સમાજના એ લોકો વિકસિત લોકો જે બી જ્યાં ફેલાયેલા બધા સંગ કરી અને ડાકોરની પ્રતિમા લઈ અને ત્યાંથી અમદાવાદથી નીકળી અને ડાકોરની પગયાત્રા કરી શ્રી પ્રભુના દર્શન કરવા માટે અમે પધારી રહ્યા છે, જેથી કરી
અને શ્રી પ્રભુ નામના એમાં ચરણ કરના દર્શન મળે અને અમે પવિત્ર થઈ જઈએ. અને આવી અમે 25 વર્ષથી આ પરિક્રમા ચાલુ છે અમારી. શું નામ છે, શું પરિચય મારું છે? નામ સુનિલ ગંગારામ રાઠોડ. અમે અમદાવાદ સેટેલાઇટ રામદેવનગર રહીએ છીએ. મારવાડી બાવરી સમાજ છે અને અમારું જે નાના મોટા બધા જય રણછોડ યુવક મંડળ બનાવી પહેલાં ધજા લઈ આવતા હતા, અત્યારે અમે મંડળ બનાવીને રથ લઈને 11 થી 12 વર્ષથી અમે પગપાળા સંઘ ચાલીને આવીએ છીએ. અમારા મહારાજ છે રામદેવનગર ગામના અને પ્રમુખ ઉપપ્રમુખ ને કેશિયરને બધા સાથે બની હરીમળી હરખ ઉલ્લાસથી ને ડાકોરના ઠાકોરના દર્શન કરવા માટે વાંચતા ગાતા ને એમના ગુંડરા ગાતા અમે ડાકોરના દર્શન કરવા જઈએ છીએ. ને અમે એ દર્શન કરીને અમારે જે મનોકામના હરેક ડાકોરના શ્રદ્ધા લઈને લોકો જાય છે એ શ્રદ્ધા પ્રમાણે એમના દર્શન કરીને અમે આનંદ થઈએ છીએ. આ તમે અમદાવાદ ક્યાંથી નીકળો છો, ક્યારે નીકળો છો? અમે અમદાવાદ સેટેલાઇટ રામદેવનગર જોધપુર ટેકરા 11 તારીખથી અમે નીકળ્યા છીએ. 11 તારીખે અમે નીકળ્યા છીએ 11ના દિવસે. 3 દિવસ થાય અમારે, ત્રીજો દિવસ ત્યાં આપણે ડાકોરમાં જઈને દર્શન કરી ને અમે સાંજે પાછા 5 વાગે ઘરે ફરીએ છીએ. કેટલા સંઘમાં લોકો છે, નાના મોટા મહિલાઓ યુવાનો? મોટા બધા સંઘમાં થઈને અમારે કમથી કમ 100 માણસ છે. 100 આપણી પબ્લિક 350 જેવી છે. અમારા ગામની 100 છે. બીજા ગુલભાઈ ટેકરા, બુધરપરા, રાણી, મંછીપરા, બાપુનગર, મંછીપરા તે બધું ગણવામાં જાય તો 350 થી વધુ છે. બધું પબ્લિક આવે છે. પણ તોય ગણતરીમાં એટલા નથી આવતા. તમે અત્યારે આ યુવાનો વડીલો સૌ કોઈ થઈને આ સંઘમાં જઈ રહ્યા છો, બરાબર? ચાલતા શું તમે આ સેવાઓ રસ્તામાં મળે છે, બરાબર? બધી પ્રકારની પ્રક્રિયા થાય છે, શું કહેવા માંગો છો વિશે? અત્યારે અમે જે સેટેલાઇટ રામદેવનગરથી ડાયરેક્ટ નીકળ્યા તો અમારે મણિનગરથી જ લોકો સેવાનો કેમ્પ ચાલુ કરી નાખીએ છે. ચા, નાસ્તો, કોફી, હરેક પ્રકારના નાસ્તાઓ અમને ખવડાવે છે. બિસ્કિટ છે, ચા છે. અમને અમારા વર્ષોથી અમારા જે સભ્ય છે અને માણસ છે અમારા અનિલભાઈ, એમના ગોમા બાબાના તરફથી અમને અહીંયા દર વર્ષે સુવિધા પણ મળે છે. નનામી કેમ રાખેલી ને અમને હરેક પ્રકારના પૂરી, શાક, રોટલી, છાશ, દૂધ, કેસરવાળું દૂધ એ અમને મળે છે. ને પોલીસની સહકારથી અને ગામોના સાથ સહકારથી અમે નાસ્તા ગાસ્તા બધા જઈએ છીએ.